આ ખાટી કેરી લીધી છે, એને આપણે છીણીની મદદથી છીણી લઈશું. તો આપણે આ કેરી જે લીધી હતી એ છીણી અને બે થાળીમાં છૂટી છૂટી કરી દીધી છે. અને આપણે હવે એને સૂકવી લેવાની છે. જ્યાં સુધી સાવ સુકાઈ ન જાય ત્યાં સુધી આપણે સૂકવી લેવાની છે. તો આપણે આ જે કેરીનું છીણ બનાવ્યું હતું તે સુકાઈને તૈયાર થઈ ગયું છે. તો આનો તમે આમચૂર પાવડર બનાવી શકો છો અને આને આમનામ પણ રાખી શકો છો. આમનામ રાખી અને તમે એને દાળ અથવા શાકમાં ખટાશ તરીકે વાપરી શકો છો, અથવા તો મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને તેને શરબતમાં પણ નાખી શકો છો. શરબતમાં એવી રીતે નાખવાનું કે આપણે પાણીમાં ખાંડ ઓગાળીએ અને પછી એમાં આ પાવડર નાખી અને આપણે જેમ લીંબુનું શરબત કરીએ ને એ રીતે શરબત પણ કરી શકો છો. એમાં ચાટ મસાલો નાખી અને એનું શરબત પણ મસ્ત થઈ શકે છે. તો કાચી કેરીનું શરબત તરીકે પણ આનો ઉપયોગ કરી શકો છો. તો આ રીતે આપણી પાસે વધતી કેરી હોય કે વેસ્ટ કેરી પડેલી હોય તો એનો આ રીતે તમે ઉપયોગ કરી શકો છો. એને છીણી અને આપણે ખાલી છોડી જ દેવાની 4-5 દિવસે, અઠવાડિયે જ્યારે સુકાય ત્યારે. તો આપણે આ રીતે છોડી દઈએ અને એનો પછી વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીતે તમે બનાવજો. મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. આવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો એટલે સૌ પ્રથમ નોટિફિકેશન તમારા ફોનમાં આવી જશે અને સૌ પ્રથમ મારો વિડીયો તમને જોવા મળશે.